ગરમીમાં તીખું અને ચટપટું ખાવાનું મન થાય ત્યારે આપણે અત્યારે મળતી કાચી કેરીની ગ્રીન ભેળ બનાવીશું, જે તમને ઉનાળામાં ગરમી અને લૂથી પણ બચાવશે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી બનશે. જો તમે ક્યારેય કાચી કેરીની આ ભેળની રેસીપી ક્યારે ન ટ્રાય કરી હોય તો એક જરૂરથી ટ્રાય કરજો. એકદમ જે સુરતી ભેળ બને છે તેવી જ બનશે અને ખાવાની બધાને ખૂબ મજા આવશે. તો ચાલો પહેલાં તેના માટે થોડી પ્રિપેરેશન કરી લઈશું. પહેલાં આપણે અડધી વાટકી જેટલા પાણીમાં 2 ચમચી જેટલી ખાંડ કે સાકર એડ કરીને તેનું ગળ્યું પાણી બનાવી લઈશું. તમે તેની જગ્યાએ ગળી ચટણી કે પછી ગોળનું પાણી પણ લઈ શકો. સરસ એવું પીગળી જાય એટલે તેને એક બાજુ મૂકી દઈશું. અને હવે મિક્સર ગ્રાઇન્ડરના ચટણી જારમાં આપણે પહેલાં તો 4 મોળા મરચાં લઈ લઈશું અને તેટલા જ સામા 4 તીખા મરચાં લઈશું. આ ચટણી આપણે તીખી રાખવાની છે એટલે તીખા મરચાં વધારે પણ લઈ શકો. તેમાં અડધી વાટકી જેટલા આપણે ગ્રીન ધાણા આપણે અત્યારે જે મળે છે તે લઈ લઈશું અને 15 થી 20 ફુદીનાના પાન લઈ લઈશું. ફુદીનાના પાન ઓપ્શનલ છે પણ હોય તો જરૂરથી નાખવા, તેનો ટેસ્ટ આ ચટણીમાં ખૂબ જ સરસ આવે છે. 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લઈશું, 1 ચમચી જીરું, 2 ચમચી જેટલા સિંગદાણા. તમે શેકેલા દાણા કે પછી ખારી શીંગના દાણા પણ લઈ શકો. મેં અહીં શેકેલા સિંગદાણા લીધા છે. હવે તેમાં આપણે અડધી વાટકી જેટલી કાચી કેરીની કટકી આવી રીતે ઉમેરીશું. તમે કોઈ પણ ઘરમાં જે કેરી હોય તે એડ કરી શકો. સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને 8 થી 10 બરફના ટુકડા ઉમેરીશું, જેથી ચટણી એકદમ ગ્રીન કલરની રહે, કાળી ન પડે. હવે આપણે ગ્રાઇન્ડર જારને મિક્સર ગ્રાઇન્ડરમાં પલ્સ મોડ ઉપર રાખીને 4 થી 5 વાર ફેરવીને એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવી લેવાની છે ચટણીની. તો આપણી ભેળ માટેની ચટણી તૈયાર છે. તમે જુઓ તેમ એકદમ સરસ એવી પીસાઈ ગઈ છે. આ ચટણી તમે અત્યારે શાકની જગ્યાએ પણ ઉપયોગ કરી શકો. ભાખરી, પૂરી, પરાઠા ગમે તેની સાથે બાળકોને લંચમાં આપી શકો. ફ્રીજમાં રાખીને 8 દિવસ સુધી સારી રહેશે. હવે આપણે ભેળ બનાવવા માટે પહેલાં તો એક પેનમાં આપણે 2 કપ જેટલા મમરા લઈ લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને 2 થી 3 મિનિટ માટે શેકી લેવાના છે. જો ફ્રેશ મમરા હોય ને કરકરા હોય તો તમે એમના પણ લઈ શકો, પણ શેકીને લેવાથી સારા અને ક્રિસ્પી થઈ જાય છે. એટલે આવી 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. મમરાને હવે આપણે એક બાજુ મૂકી દઈશું. હવે જેમાં ભેળ બનાવવાની હોય તેવું આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લઈશું. તેમાં પહેલાં તો ખારી સિંગના કે શેકેલી સિંગના આવી રીતે ફૂફા ઉતારીને ફાડા લઈ લઈશું. અડધી વાટકી જેટલી મસાલી સિંગ લઈ લઈશું. 2 ચમચી જેટલા ડુંગળી ઝીણી સમારેલી લઈ લઈશું. 2 ચમચી જેટલી અહીં ચણાની દાળ મેં જે ફ્રાય કરેલી આવે છે તે લીધી છે. અડધી વાટકી જેટલી કાચી કેરીની કટકી લઈ લઈશું ને 1 મોટા વાટકા જેટલા મમરા એડ કરીશું. ઉપરથી 2 મોટી ચમચી જેટલી આપણે જે ચટણી તૈયાર કરીને રાખી છે તે એડ કરીશું. સ્વાદ પ્રમાણે આપણે જે ગળ્યું પાણી બનાવ્યું છે તે એડ કરીશું અને 4 ચમચી જેટલી સેવ એડ કરીશું. સેવ તમે તમારી રીતે વધારે ઓછી લઈ શકો. 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું અને હવે બરાબર ઉપર નીચે કરીને બરાબર મિક્સ કરીશું. સાંજના સમયે નાસ્તામાં કે તીખું ચટપટું ખાવાનું મન થાય ત્યારે આ એકદમ બેસ્ટ ઓપ્શન છે. તમે જુઓ તેમ સરસ રીતે ઉપર નીચે થઈને ભેળનો કલર પણ એકદમ ગ્રીન આવી ગયો છે. તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી, ચટપટી અને બધાને જ ભાવે તેવી કાચી કેરીની ગ્રીન ભેળ. જો તમે ક્યારે આ રેસીપી ન ટ્રાય કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલ ઉપર નવા હો અને મારી વિડીયો જોતા હો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. ને હા, વિડીયોને લાઇક શેર કરવું ભૂલતા નહીં અને તમે કઈ ભેળ બનાવો છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચાલો આવતીકાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.